આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઊંધિયું, સુરતી સ્પેશિયલ ઊંધિયું. ઉત્તરાયણમાં લોકો ખાસ ઊંધિયાને પસંદ કરે છે. આપણે કુકરમાં તેલ એડ કર્યું છે, એની અંદર હજી આપણે ગેસ પર ચડાવ્યું નથી. કુકર સાઈડ પર રાખીને જ આપણે એની અંદર મસાલો બધું કરીશું અને છેલ્લે ફ્રાય કરીશું. આ પાપડીને મેં સમારી લીધી છે, એના ડીચકા કાઢી નાખ્યા છે અને સમારીને ધોઈ લીધી છે અને કુકરમાં એડ કરી છે. આ મેં સૂરણ છે, રતારું છે અને બટાકું છે અને આ મેથીની ભાજીની ગોટીઓ છે એ તળી લીધી છે. તળવાથી સરસ સીટી માર્યા પછી પણ, કુકરમાં સીટી માર્યા પછી પણ એ છૂટું રહે એટલા માટે એને તળવા પડે છે. તમે એમને તળ્યા વગર એડ કરવા હોય તો કરી શકો છો, પણ એની અંદર થોડુંક એક રસ જેવું થઈ જશે ને સરસ તળ્યા હોય તો સરસ છૂટું રહે છે. ઊંધિયામાં છૂટા છૂટા દેખાય છે એટલા માટે તળી લીધા છે. તમે તળિયા વગર પણ એડ કરવા હોય તો કરી શકો છો. આપણે 1 ટેબલ સ્પૂન મરચું એડ કર્યું છે, બેઝિક મસાલા એડ કર્યા છે, હળદર છે, મીઠું છે, તમે લસણ આદુની પેસ્ટ છે, મેં લસણ આદુની પેસ્ટ એડ કરી છે, ધાણા જીરું છે, અજમો છે, અજમાને હાથથી મેશ કરીને લીધું છે. હાથથી મેશ કરવાથી અજમાનો ફ્લેવર ઇન્હેન્સ થાય છે. એની અંદર ખાંડ પણ એડ કરી શકો છો. મેં ખાંડ પર અમારા ઘરમાં બધાને ખાંડ વધારે મીઠું ઊંધિયું પસંદ છે તો હું થોડીક 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશ. ધાણા જીરું છે, પછી અંદર મેં તલ નાખ્યા છે. ધાણા જીરું અને તલ વધારે પડતા નાખવાના જેથી સારો ફ્લેવર આવે એના માટે. અને તમે અમુક લોકો દાણાનો ભૂકો પણ એડ કરે છે, પણ અમે લોકો અમારા ઘરમાં દાણાનો ભૂકો પસંદ નથી કરતા એટલે હું એડ નથી કરતી. હળદર એડ કરી છે 1/2 ટીસ્પૂન અને લાલ મરચું તમે બિલકુલ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરી શકો અને નહીં એડ કરવું હોય તો ના કરી શકો. ધાણા જીરું એડ કર્યા છે. ધાણા જીરું થોડાક વધારે પડતા એડ કરવાના તો ધાણા જીરુંનો ફ્લેવર સારો આવે. હવે મસાલા થઈ ગયા છે તો હવે આ કુકરને આપણે ગેસ પર ચડાવી દીધું છે. હવે એની અંદર મેં રીંગણ નાખ્યા છે. રીંગણ મેં થોડાક ઉપરથી નાખ્યા છે અને મેં તળ્યા નથી. રીંગણ મેં ઉપરથી નાખ્યા છે જેથી કાળાશ નહીં થાય. હવે એડ કર્યા પછી એને આપણે બરાબર ફ્રાય કરવાના છે. મેં તેલ ઓછું નાખ્યું છે, વધારે તમારે એડ કરવું હોય તો કરી શકો. એટલે ફ્રાય કર્યા પછી જો કેટલો સરસ જેટલું ફ્રાય કરીએ એ પ્રમાણે આપણે પાપડી ગ્રીન થતી જાય. ગ્રીન થાય એટલે પછી આપણે થોડુંક હાફ કપ જેટલું પાણી એડ કરીને આપણે એની અંદર 3